નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। ડીસા ગુલબાણીનગર વિસ્તારમાં ગટરનું નાળું ઓવરફ્લો થતાં લોકોના ઘરોમાં ગંદા પાણી ઘૂસ્યા। પાલિકાની ટીમ ચાલુ વરસાદમાં પણ ખડે પગે રહીને વરસાદી પાણીનો નિકાલ કરાવ્યો। સમગ્ર ગુજરાતમાં રાજ્ય સરકારના આદેશને વહીવટી તંત્રના અધિકારીઓ ધોળીને પીંગ ગયા હોય તેવું દેખાઈ રહ્યું। ચોમાસાની ઋતુમાં સોસાયટીના રહીશો વરસાદી પાણી ભરાવા, રોડ પર ખાડાઓ પડી જવા, વીજળી ગુલ થવી જેવી સમસ્યાઓનો દર ચોમાસાની ઋતુમાં ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। આમ વિકાસની મોટી કરવામાં આવી રહી છે, પરંતુ વિકાસના કામો માત્ર કાગળ પર અને નેતાઓના ખિસ્સામાં જોવા મળી રહ્યો છે। જ્યારે ડીસા શહેરમાં ગત રાત્રે દરમિયાન પડેલ 4 ઇંચ જેટલો વરસાદના પગલે ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા હતા, જેમાં ખાસ કરીને વોર્ડ નંબર 2ના ગુલબાણીનગર વિસ્તારમાં આવેલ ગટરનું નાળું ઓવરફ્લો થતાં અડધી રાત્રે સોસાયટીના રહીશોના ઘરોમાં વરસાદી પાણી સાથે ગટરના ગંદા પાણી ઘૂસી જતા દોડધામ મચી જવા પામી છે। રાત્રે દરમિયાન ડીસા શહેરમાં પડેલા 4 ઇંચ વરસાદના પગલે તમામ નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી અને વહીવટતંત્રના પ્રી મોન્સૂન પ્લાનની પોલ ખુલી જવા પામી હતી। ગુલબાણીનગર સોસાયટીમાં ગટરનું નાળું ઓવરફ્લો થતાં અનેક મકાનોમાં વરસાદી પાણી સાથે કાદવ કીચડ છવાયો હતો, જેથી સોસાયટીના રહીશોના જીવ અદ્ધર થઈ ગયા હતા। વરસાદી પાણીના નિકાલ માટે ગટરનું નાળું એક જ ઉપાય છે, ત્યારે એ જ ગટરનું નાળું ઓવરફ્લો થતાં સોસાયટીના મકાનોમાં અને આરસીસી રોડ પર કાદવ કીચડ સાથે ગંદકીનો માહોલ છવાયો હતો। જ્યારે ગટરનું નાળું ઓવરફ્લો થવાની ઘટનાના પગલે વોર્ડ નંબર 2ના સદસ્ય અને પાલિકાના ઉપપ્રમુખ શૈલેષભાઈ રાયગોર સહિત ચીફ ઓફિસર ગૌરાંગ પટેલ અને સેનિટેશન વિભાગની ટીમ, ફાયર ફાઇટરની ટીમ પણ ચાલુ વરસાદમાં પણ ખડેપગે કામગીરી કરતા નજરે પડ્યા હતા। ગુલબાણીનગર સોસાયટીમાં જીસીબી મશીન વડે ગટરના નાળમાં સ્લેબ અને લોખંડની જાળી વરસાદી પાણીનો નિકાલ કરવાની વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી। જો કે દર વર્ષે ચોમાસાની ઋતુમાં ગટરનું નાળું ઓવરફ્લો થાય છે, છતાં આજ દિન સુધી વરસાદી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ઊભી કરવામાં આવતી નથી, જેને લઈને ગુલબાણીનગર સોસાયટીના રહીશોમાં ભારે આક્રોશ વ્યક્ત કરાયો હતો અને આજે ગટરના ગંદા પાણી ઘરોમાં ઘૂસી જતા કિંમતી માલસામાનને ભારે નુકસાન પહોંચ્યું હતું। રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા।